એક બાજુ વરસાદ જામ્યો છે અને એક બાજુ બાજરા નીકળે છે, એક બાજુ ખાડું સરી રહ્યું છે, અટાણે બધું ભેગું થયું છે. અહીંયા જો બાજરો કાઢે છે અને આપણા માલ આમાં સરી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો બાજરો નીકળે છે. અહીંયા આપણી ભેહું સરી રહી છે, તમે જોઈ શકો છો. જવારવાળામાં ખાય છે અને અહીંયા તમે વાદળાને જોઈ શકો છો. ફૂલ વરસાદ આગળ આવે એવું થઈ ગયું છે. તો બધું ભેગું થયું છે. ચોમાસું જામી ગયું હોય એવું લાગે છે. એક બાજુ આમાં બધે માલ સરે છે કારણ કે અહીંયા બાજરો નીકળે છે. હજી અહીંયા બધું દાંડર પણ એમને પીડ્યું છે, એ પણ આપણે રાખેલું છે. પણ હવે આ વરસાદ લેવા દે એવું લાગતું નથી કારણ કે આ તમે જોઈ શકો છો માલ આમાં બધે છે અને વરસાદ આગળ ફૂલ આવે એવું થઈ ગયું છે. એટલે અહીંયા જવાર છે પણ ભેહુંને કાંઈ ખાવા દે એવું નથી લાગતું, એવું બધું છે. તો વરસાદ જવો આગળ ધોધમાર આવે એમ થઈ ગયો છે કે એટલે વાદળાં થયા છે ને જવા ગયું. હવે ઘેરમાં પોગી જઈએ પછી ઉપાધિને ભલે વિરહા કરે. મિત્રો વાવાઝોડું આવવા મળ્યું છે, પવનની ધપટી આવે છે ફૂલે ફૂલ. અને અહીંયા જો આમથી બધું જે નુહા કાઢે ને માથે આવે છે એટલે આપણે ઓઢી લીધું છે. આ તમે જોઈ શકો છો ધોધમાર આવે છે બધું અને આ વરસાદ આગળ ફૂલ પડ્યા એમ ત્યારી છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય સમૃદ્ધમાં, જય તડકાધીશ. કેમ છો બધા? મજામાં યોગમાં હો. અને અત્યારે જો આપણે ભેહુંની સામે આવ્યા છીએ ને આપણે ભેહું આમથી આવે છે ને આ જો આપણી ભેહ કેવા છે લાડક લાડક લાડક. તો આપણે બોલાવો કરી છીએ ને હેકાટા દે છે લાડક 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 લાડક. તો આપણે ભેહુંની સામે આવ્યા હતા અને એ આપણને ભાળી ગઈ એટલે હંકારા બારે છે.